જોજે તારા મામાના સેવા દારા આયા છે તારા મામા પલંગમાં સેવા 8 વાગે તો હુઈ જતા એની જગ્યાએ આ જોજે ટાટીઓમાં ઊંઘવું પડ્યું છે ટાટીઓમાં. પણ મામા આપણે ખોટું કર્યું તાને કે ખોટું કર્યું આપણે ખોટું કર્યું આ માણસને નતો આટલો બધો મારવાનો ખાલી લાપોટ ઝાપોટ મેં તો લાપોટ ઝાપોટ જ તો સારું હતું પણ મને ખબર કે આ માણસ મરી જ ભોળાથી ભોડા મેલ્યું ને એ મોટી ભૂલ કરી હો. આમ ના મેલ્યું હોત તો પાછા કે લાકડી લઈને આવ્યો તો શું કર્યું ભોળા મારે એ વખત કરું ગુસ્સો બહુ ચડી જતો ગુસ્સામાં જે થઈ જાય ને એ થઈ જાય પણ હું પસ્તાવો તો થયો છે ભોળા પસ્તાવો એટલે જિંદગીમાં લાફો ખાઈને ઘેર આપવું પણ કોઈને લાફો મેલવો નહીં. મામા ગુસ્સો તો ઘણી વાર ચડે ને તો આગા પાછા થોડું થઈ જઈએ ને કોકના પહાડ 5-10 મિનિટ બેસાઈએ ને તો ગુસ્સો ઉતરી જાય ગુસ્સો ટાઢો પડી જાય ને એના પછી તમે કશું ના કરી શકો. અને આ ગુસ્સામાં તો જોયું શું ઊંઘવું પડે છે જોવો અને ખેવલા એવો તો જો ભોળા ને રોકતા તને શેડું મળી ગયું છે. રાય વન તો જે થયું સારું થયું છે. હવે મારા હમા તો પરેજતા કર એને ગમે તે કરી સરપંચ કોઈ ગુનામાં નાખવાનું કર્યું તું ગુનામાં નહીં કુવામાં નાખ્યા કુવામાં અમે ના નીકળીએ કે તારા મામો. મામા ગમે તે કરવું પડશે શું કરું ગમે તેનો જેક મારીને આપણને નીકળવું તો પડશે તારા મોમાનો જેક વાજી ગયો છે અત્યારે તો ગામમાં પગ મેલાયો નહીં પેલા કાગરાના પઠેમાં 3 જણ વાટ જોઈ રહ્યા છીએ ચાનો ગામમાં પગ મેલે અને પુરાઈ દિયા હરિયા ઘંટા કરાઈ દે. મામા જલમાં ના જવું પડે ને એવું ગમે તે કોક કરો અને ગમે તેની ઓળખોણ કાઢો. હાલ ગામમાં પગ મેલાયો નહીં નકર પોલીસ મારે તળિયો તોડી નાખે એટલે કેટલા દાડા બહાર પડી રહું ભણા વાંડું કઈ નક્કી નહીં. આ તો નહીં હોય હુઈ રહ્યા હોય અને નહીં કોક આવી જાય ભાળી જાય કહી દે તો ઊંઝા મહી નાખે. અરે ભણા 4 ઓછો રાખવી પડશે 4 ઓછો અમરતથી ખાધું એ નહીં જો આમ તો ચીકુની વાડીમાં ચીકુ એ ખાઈએ પણ ચીકુ એ ઉલી જશે અત્યારે કશું ના હોય અને મમા કોક નેકળે નહીં સમાચાર કરે ને તો પાછા હોય થી પકડી જાય પોલીસ. પણ અમે શે રીતના બહાર નીકળવું એ વિચારવું પડશે. આમ ઊંઘવું કોઈ ઘેર બેઠા હોય કરું ચીકુડી એમ બેઠા કે થોડો કેસ પટી જવાનો છે. આમ ઊંઘવું કે જાગવું કોઈ ખબર નહીં પડતી. અને ઊંઘ આવા આખી રાત ઊંઘ નહીં આવી. અરે હું તો પાહો મહિનામાં ઠંડી એવી હોય એક બાજુ ઉંદેરો ને કરતો હતો ને તો મારા સંબર છૂટી જતા હતા. એટલે ખાખર ખખડા ને એટલે ખબર પડે કે કોક આવ્યું લાવો તો આગા પાછા થઈ જાવ. આગા પાછા જ થઈ ગયા છીએ કા ઓય થી ભણા બાર ને કરાયું નહીં જો આરે જગ્યા રહે ને એ હારી છે કોઈ આવે ને કોઈને ખબર ના પડે કોઈ કણ માણસો છે. ભણા જો આ કેસ નું નક્કી નહીં જો પેલા તો પોલીસ પાસે પકડાઈ ગયા ને પેલા તો આપણો બૈરો તોડી નાખે એના ના મેલા ના હેડીએ છે કે ના ઊંઘી કે. અને મને તો એવું લાગે છે આ મર્ડર કેસમાં તો જો આ લાશ પાછી ખોવાઈ દઈ છે આપે તો લાશ હંતારી નહીં પણ કોણ અડ્યું છે એટલે મનાવા દોસ્તી આપણો તો હા કાઢી નાખશે પોલીસ એટલે 100 મહિને તો પૂછ ના ગમે તે કરો મારી ચોબડું લાલ કઈ નાખશે આપણું ના હોય તો ગમે તો તારા મામા શિયા વકીલ છે તો તને બહાર કાઢી નાખશી. ગમે તે કરો પણ જેલમાં ના જવું પડે એવું કરો ને કવકો આવશે વખો તો અમુક પૂરો આવશે પણ આ તો મર્ડર કેસ ની કલમ લાગી છે ને એટલે મને તો એવું લાગે છે 20 વર્ષની તો પરવાની એવું લાગે છે મારી લાશ રહી ને એ અમે જેલમાંથી જ નીકળશે હો. 2 દાડા લઈ જતા 20 વર્ષ ગમે તે કરો કોકની ઓળખો લાવો બાબા 20 વર્ષ તો જિંદગી ઓઢો રહીને પટી જવું. પણ ખોટું તો કર્યું છે જબરજસ્ત ખોટું કર્યું છે. ગમે તે કોક ને કયો આપડો છોડાવે કોઈ દાડા વરવાના નહીં પણ 2 વર્ષમાં તો મારી જિંદગી પૂરી થઈ જાય. તારી તો પૂરી થઈ જાય પણ મારી તો હમુરદી પૂરી થઈ જાય કા રોહન બકડે અમે કોકો હોપડી જાય ને અને આ પોલીસ તો રહી ને ભણા પાતારમાં પહેરી જાવ ને પાતારમાં તોય બહાર કાઢ્યા કર નહીં આ તો ધારે ને તો 24 કલાકમાં આપણને પકડી પાડ. રોવાનું બંધ કર મને શાંતિથી વિચારવા દે કોનો રસ્તો છે રીતના કાઢવો મારા. 20 વર્ષ તો જેલમાં જતો રહ્યો મારી અમે કર્યું છે તો ભોગવવું તો પડશે જ કામ ખોટું આપણે કર્યું છે તો આપણે જ ભોગવશું કે તને
કરું સમય સારો હતો ને ત્યાં સુધી બધું સારું હતું. ઉતાવળિયો પગલું ભરી કાઢ્યું આમાં ઓછો ગ્રીન રૂ કરવાનું છે. ખાડા પડ્યા છે એમ બહાર તો ના કરવું પડશે કે અરે બંધ થાક તારા મોમાં હમણાં મોય ગલાય તું બંધ થા આમાં મોર બોલી જશે કોક બાળી જશે તો બોલા શાંતિ રાખ અમે કોક રસ્તો કાઢવો પડશે પણ આ વિચારવું પડશે આ જો ગામમાં તો પગ મેં લે ને કોઈ આપણને ટેકો આલે એવું નહીં જો ગામમાં તો જીએ તો ઉતા જોડી રહીને જેલમાં પુરાવે માણસો જો પણ આ કાઠા થઈને ગામમાં પગ તો મેલવો જ પડશે ખોનગીએ આપણને જે મદદ કરે એવો માણસ છે ને એના પહાણ જહો ને તાને આપણો કુવા મસી બહાર કાઢે એવો દેખાડે કર માણસ જો કોણ છે? અને એને આપણે મોઢેને વાત કરશું ને તાને એને ખબર પડશે કે ના સરપંચ ને નિર્દોષ છે નિર્દોષ તો નહીં ગુનો તો કર્યો જ છે પણ કોઈ કઈ રસ્તો નેકરે ને તો નેકરે એવો છે શક્યો ને ગમે તે કરો બીજું પડી કોણ હોય ભણા તારા મામાના ભાઈબંધ બાબુજી છે ઈવન છે બીજા કોઈને તો વાત કરાવી નહીં જો વાત સાચી છે અને બાબુજી બીજાને વાત કરવા જાઓ ને તો પકડાઈ જાવ જેલમાં જવું પડશે બાબુજી પાણ જીએ તો કોક બાબુજી ને જીએ અને મોઢીને વાત કરીએ ને થોડા સમજાઈએ કે બાબુજી જે થવાનું છે થઈ ગયું છે પણ વચલો રસ્તો કાઢવાનો છે જેલમાં ના જીએ એવો કે બાબુજી ભૂલ થઈ જાય અમારી બીજું હવે હું હોય મને પૈસા લાગે કોઈ ફેર નહીં પડે બાબુજી પાસે જવું પડશે અને હું તો કઉ છું આ વસ્તુ હોય રહી ઈકને એવું આગવા પાછા જેવું લાગે ને તો રાતી તો વાય રાત બનશે જો વૈરવા જવું અરે વાયરા દે પથારી અને જો આઈડિયા થી ગામમાં જવું પડશે જોઈ વિચારીને હંતાતા કોઈ એકી ઝાટકે પોકી નહીં જાવ રસ્તા ના હોય તો મોરી થો આ મોરી થયો છે ને એમાં જ અત્યારે શેરી પડ્યો છું પણ આ ધક્કારા વધી રહ્યો છે ગામમાં પગ મેલવાનું કીએ છે ને એટલે તો ઓછું બોલો રોમા કાકા આ ચોકણ પહેરી જશે ખબર નહીં પડતી પકડેકતી નહીં શોકન હંતાઈ ગયો છે એમ કેવું છું તમોન બધાને જવાબદારી જો ખુશ કર એમ નહીં તમોન બધાને જવાબદારીઓ આલી છે તે પ્રમાણે કામ કરો છો કે નહીં કરતા રાતે વલ્લા ઉપર બેઠા હતા કે નતા બેઠા વર રાખવા તને છે ખબર નહીં આજ રાતે છે એટલી ઠંડી પડી ઈ વલ્લા પર ઠરવા બેહી રહ્યા ફૂ તો જતા રહે પણ અનાગત પછી હું એ જતો રહું કા રોમા કાકા તમે ઘરના છો તો આટલી જવાબદારી પૂરી કરી શકતા નહીં અને બીજોની પછી એમાં? પોલીસ વાળા છે પકડી લાવ રાતે 8 વાગ્યા ને એટલે સરપંચના ઘરમાં હું જોતો ને મુકડો આવ્યો ખાવા બાવા આવે છે પણ આવ્યો ના હાલે પછી હું સીધો ઘેર આવીને હુઈ ગયો સોમા કાકા મુએ નેકડું તો કરી રહ્યો તો હા. અને ગોદડું ઓઢીને લોબો થયો ને તે હુઈ ગયો તાર તું કે હું નાકમ બેહવાનો હું લ્યા સોમા કાકા બેહવું તો હતું પણ ઠંડી છે હતી રાતી અને નહીં તાપમાં ફળગાઈએ અને પેલો આવતો હોય તો ભાલી પાછો ના વળી જીવણીને જાય બધી ખબર છે જીવણીઓ મને લાગે આખી રાત જાગ્યો છે સોમા કાકા જીવણીઓ તો જાગ જ અમારે ને એ ચકોર છે પાછો ચકોર એટલે પૂરેપૂરો અરે ફુવાન સૌથી વધારે સારું ફુવાન રાખતો હોય ને તો જીવણીઓ હું તારે એનો સારું રાખમ તો તાર તમે તો રાતી વર રાખવા જ્યાં નહીં ઓવા તો સોમો કાકો સારું રાખતા ને ઓવા ઓ ખબર છે મને તમે કેટલું સારું રાખતા હોય ફોન સોમા કાકા તો હગે વાલેથી ફોન આપવા માંડી ગયા છે કે તમારા ગામમાં કોક આવું મર્ડર થયું છે ના. પેપરમાં છપાઈ ગયું છે એટલે વાત કરો છો તે ગોમડે ખબરો પોકી જાય ઉપાધિ થઈ જઈ આબરૂ ના ધજાગરા થઈ જાય ને ઉપરથી આબરૂ મારી જાય છે ને આપણા ગામ ની જાય છે આબરૂ નહીં થઈ ફૂવો જ્યાં છે એમ કયો મેં બધાને કહી દીધું કીધું અમારા ગામમાં પહેલી વખત આવો બનાવ બન્યો છે ને કીધું મર્ડર અમારા ગામમાં થાય નહીં આ તો બગાવ ખાય છે હજી આ જો અને કહેવાય લાગણી યાર રાતે 12 વાગ્યા સુધી જાગ્યો છે ને ઈમો અત્યારે ઊંઘ્યો છે ઉજાગરો લાગે અને ગમે તેવું થયું હોય ને તો એના પાછળ પડી જવું પડે છે મા કાકા ઈ ઘેર બેહીને કોઈ ફુવાના મર્ડર કરવા વાળા હાથમાં ના આવે અને કોઈ પોલીસ ના ફુવો નહીં થતા તે પોલીસ વાળા પકડી લાવ તમે ઘરના છો જવાબદારી પૂરી નહીં કરતા છે ને જીવન જીવણિયા ઓ જીવન એટલે જીવણિયા રાતે મોડા સુધી જાગ્યો હોય એવું લાગે છે ચાંદો જાગ્યો તો તું વલ્લા ઉપર બેઠો તો કોઈ તને આમ લાગ્યું એવું કે ગામમાં આવતા હોય જતા હોય એવું કેમાં કોઈ નહીં નીકળ્યું હા કોઈ નહીં નીકળ્યું ચાંદો જાગ્યો તો અમે જાગ્યો તો જાંજો સુધી બંધ થા સોનો મોનો હું વલ્લા થઈને નીકળ્યો તો ને કે ઘણા બધા ટોયકા પાડ્યા હતા કોઈ બોલતું તો હતું નહીં લ્યા તો ખેમા હું ઉપર ઊંઘી ગયો છું અલ્લાહ ઉપર અલ્યા ઉપર તો બત્તી મારીને 7 વખત જોયું તું શું દેખાતો તો નતો સાચું બોલ ખેમા ઓમાં શું છે ખબર ઠંડી વધારે વાતી હતી કા એટલે હું પછી આવતો રહ્યો હે ઓવા એટલે વાગે આવતો રહ્યો 12 વાગે તોમા કાકા હમી હોદે હું 8 વાગે ગયો તો તોય નતો દેખાતો 8 વાગે તો ટોકા ખબરતો
અરે વેરા સાથે ઠંડી પડતી હતી વાત કરી છે તે જુઠ્ઠું બોલ્યો ને હુમલા હળાહાતે આવતો રહ્યો તો એટલે તો જુઠ્ઠું બોલે લે તારા ઘેર જુઠ્ઠું બોલ્યો તને શરમ નહીં આવતી તને ખબર નહીં પડતી તને શહેરીનું કામ આલે છે કોઈ પોલીસ પકડી ના લે અડધું કામ આપણે કરવું પડે ટેકો કરાવવો પડે હંગાતી અમે હોજે 7 વાગે મોથા ડાળી ઊંઘી ગયા ને તો બધું હાથમાં આવી રહ્યા કોઈ આરોપી પકડાય ના મર્ડર કરીને જતા રહે તે એટલે ફૂવો તો મરી જાવ મારે મરી જવાનું છે ઠંડીનું વાત કરી છે જોઈ લ્યો તારના ફુઓ કરીને ભય નાખીને ખાતા તારા જોઈ લ્યો અને કે ફુઓ તો કે જીવન વાલા હતા લ્યો ખેમાશ એટલી ઠંડી પડે છે ઘેરથી નીકળાય એવું એ નહીં અને આવી ઠંડીનો એક બે ને વલ્લા ઉપર તો હું તો ફુવા અંગત જતો રહું કા મારે ડોશીનો થાય આ આરોપી રહ્યા ને બધા એ ઠંડીનો ફાયદો ઉપાડી ઘેર આવીને જતા રહેતા છે પણ ખેમાં ઠંડી જ વધારે હતી મો યાર આપણે તો બીવાતા નહીં ના ઘેર જોમા કાકા મને બધી ખબર પડે છે હોય 100% હારો ઘેર આવતો તો હશે જ ગોમમાં ના આવતો એવું બને જ નહીં ખેમાં ઘેર આપણે ચોક જાઓ એ છે મહેમાન ગતિ ઘર મેલી તો એક દાડો હોય કાઠો નહીં પડી જતો કાઠું તો ખબર છે કે ઘેર પોલીસ અરિયો કાઢે છે ઘેર તો ના જાઓ મને નહીં મનાતું જોમા કાકા ઘેર ના આવે તો કોઈ નહીં પણ જો ગોમમાં તો રાખો છે આવે એવું નક્કી કરો ગોમમાં તો આવે જ અને આપણા આખા ગોમમાં ખરું ને એને કોઈ પહેવા દે એવું નહીં તે હું કરવા આવે તને ગોમમાં પછી ના પણ જીવણિયા ઘર ફૂટ્યા કરતા એક માણસ એવો છે એના જેવો એને પહેવા દે એવો છે ખેમાશીઓ છે ખાલી બતાવજે આ મૂસો કોઈ સોયરો કરવા નહીં રાખે એનો આટકો ખોખલો કરી નાખું મારા ફુવાનું મર્ડર કર્યું છે અને એને જ ગરમો ગાલા છે એનો શિયો છે બતાય, ખાલી નોમ બતાય. લે નોમ લે સોમા કાકા બાબુજી રહ્યા ને એ રહ્યા કદાચ હોય ખેમા તાનો તો લે ઉકળતો તો અને બરફના કટકા જેવો ટાઢો થઈને બેસી ગયો ખેમા એ માણસ ના હોય એ માણસ તો સાચો છે અને આરો હાથામાં ટેકો આલે કોઈ ખોટામાં ટેકો આલાયો નહીં તો બાબુજી વાકન જોવા સમ નહીં આયા મર્ડર થઈ ગયું આખા આખો ગામમાં. ગોમ આઈને જીવ આખા ગોમ વાળા આઈને ભેગા થઈ સમાચાર પૂછવા ગયા આવ્યો? અને ગોમમાં કોકને લાફોટ ઝાપોટ થઈ હોય છે હા, કોઈ માણસ આગેવાની કરવા પટલાઈને આવી જાય છે હા અને મદદ થી તો તમે પૂછવા નહીં આવ્યો કેવડો હે? જીવણિયા અત્યારે તમે જેવો ધારો ને એવો માણસ કદી ના એ મોણસ દેખાય ઈવાનો જ છે ઈવાનો આપણો પાડેલો જ નહીં. છે અને મને તો પૂરેપૂરું એમ છે ને 1000% મને પાક્કું ચોક્કસ નક્કી જેવું જ છે કે આ બાબુજી રહ્યા ને હા. એ એના ઘરમાં જ રાખતા હશે ઊંઘાડતો છે અને ખવડાવતો છે સોમા કાકા પણ ગમે તે ઊંઘાડતો હોય ને તો અને બાબુલો જો ઊંઘાડતો હાથમાં આવી જાય ને તો એની યાર નાથ બાર મેલો ગમમાંથી આગેવાન એટલે એવું થઈ અને ગયું બરોબર છે હે? એની ચાલના હાર્યા ગણાય એ ગુનામાં ના, ના, ઉપર કહી દેવાનું. જીવણિયા પેલા જે મર્ડર કરવા વાળા આરોપી નાહેલા હોય અને એ આરોપીઓનો સાથ સહકાર આલો એ ગુનો જ છે આ ગુનો જ છે ને. કાયદેસર એ બાબુલાના હાથે હાથમાં આવી જાય ને તો આપણને એવું લાગે એમ કહો એકણ આવું છે જોઈ છે તો એની યાર નાથ બાર મેલો ગમ બાર મેલો લેજો પેલા ઈ તપાસ કરી લો. પેલા ઈકલ હેડ એટલે ગોમમાં ફાટ ફૂટ બીજા શોય થાય એવું નહીં આખું ગોમ પેટી પેક છે પણ આ બાબુડો રંગલો છે અને એનો પાડેલો છે આ બધા કાયમના ભાઈબંધ છે ને એક થાળીમાં ખાવા વાળા એટલે આખા ગામનો ફૂવો ખોઈ નાખ્યો છે ને સોમા કાકા સોળવાના તો નહીં જ ઓઠો વાળો બાબુ ઘેર બોલ્યા ચાલ્યા વગર જોવો કેવું ચાલે છે અને પછી નક્કી કરો આમ તો સીધા બાબુજી ના ઘેર આવતા પણ આ તો આખું ગામ ફરવું પડ્યું હા આખું ગામ ભગવાનની કડીએ થઈ જાય તારમાં ઉભર કે જોવું પડે નહીં નીકળ બેસી રહેવાનું કોઈ વાત જોઈને બેસી રહ્યો તો ભાડી જાય તો અરે રાગ બોલો કે તમે કોક નવું મારું કરાવશો મગજ કોમ હાલતું નહીં એટલે અત્યારે ખબર જ પડતી નહીં શું કરવું અને એક તો મગજ કોમ બાબુજી હાલતું. ઘેર હોય ને તો સારું છે જો ઘેર નહીં હોય ને તો ઉલમાંથી ચૂલમાં પડશું જો કોઈ દેખાતું તો નહીં ને હા તું તો ખરા ઘેર શું ભણા હે જલ્દી હરકું હું પગ પાછા કર્યું છે તું એ કારીગરોનું ઠેકાણું નહીં હોતું કયો આજે પાછી રજા પાડી બાબુજી મથીન કોમકાજ લીધું ને પાછા આયા બાબુજી અને સરપંચ તમે શોથી આયા બાબુજી કોમ હોલ લીધું અમારે તમારું કોમ આ પડ્યું છે કુબો એમાં મેલજો આયા તમે. છીએ. મને તમારી જ ચિંતા હતી કાલે પેપરમાં તમારું વાંચ્યું છે વાંચ્યું તમે છે? જવાન કરજો હતી જોજો એ, હટજો. એ, બાબુજી આખું ગામ તો હમું પડ્યું છે કોઈના અંગાથી વાત કરીએ એવું નહીં પણ આમાં તમારે વાત કરવા જ આવ્યા છીએ મને વાત કરવા આવ્યા છો ઓહો કોણ ઓય નહીં કરવી ઓય નહીં ઉભું રહેવું હમણાં તો પાછું કોઠા હેરોકો હેરોકો. કોઠા હેરોકો મોતો લઈ લેવો અઠા સમાચાર આ હેરો, હશે. હેરો, હું બતાવું હેઠજો તમે આ બતાવો કોઈને કહેતા નહીં હો બાબુજી કોઈને નહીં કહું તમે આમ આવો ને બાબુજી હું કરો છે ઊંટ કાઢતા બકરું પહેરી ગયું છે બેજો બેહો શાંતિથી ચિંતા કર્યા વગર બેહો હું કરે બાબુજી અત્યારે હોફે માતી નહીં કે ચિંતા કરશો નહીં હા વાળો શાંતિ રાખો
અને ચિંતા કરશો નહીં. જો બાબુજી ગમે તે થઈ જાય અમે હાથ જોડીએ છીએ અને બીજું માથું પણ અમારું કોક અમારી છૂટા કરો. બાબુજી જો જે થવાનું તે થઈ ગયું છે ગુસ્સામાં બધું બની ગયું છે અને કોઠી ધોયા કાદેવત ના કરવાનો છે. પણ તમને શરમ આપવી જો આવું કોમ કરતા પેપરમાં નોમ આવ્યું છે તમારું એટલી તો શરમ શક નહીં. અને તમારું જોર ના માતું હોય તો શક ભેતે પછાડીએ કે હાથ અને ભોડો ભેતે પછાડીએ કે લાકડીઓ ભેતે પછાડીએ કે બેતે પસારે હોત ને તો હારું હતું બાબુજી. આ દારો ના હોત તમે ભેગો થવાનો. બાબુજી ઉતાવળિયું પગલું અમે ભરી જો દીધું ને. લડવાનું છે એ લડી લડીને ઊંધા નહીં લડી પડી લે જતા. અમે લડી લે હોરે હોન થઈને વિશે ફોન થઈ જશે મને. અમે છેલ્લી વાર કા બાપુજી તમારા પાસે આયા છીએ બીજો કોઈ આરો તમારા નહીં. પહાણ ગમે તે રસ્તો કાઢવાનો છે તો ગમે તે કરી. અરે હું આમાં હું રસ્તો કાઢું મારાથી હું રસ્તો નીકળો આમાં મારી પાટ વેચવાનું છે ને બાબુજી તો વેચી માર્યો રાતે એમ રાત. નહીં કોકનો મહી નાખ્યો અને એનો રસ્તો પાછો હું કાઢ્યાલું. હા તમે કોકનું મર્ડર કરી દો અને પાછો રસ્તો હું કાઢ્યાલું. બાબુજી કોઈ નતું કર્યું પણ ખાલી લાપોટ ઝોપટ થઈ એમાં માણસ મરી જાય અમે મૈયા શું કરીએ કયો. લાપોટ ઝાપોટમાં માણસ મરી જાય લાજો હું તમને લાપોટ ઝાપોટ કરું તમે મરી જશો. બાબુજી બીજું કોઈ અને નહીં. એક વસ્તુનું તમને ભોન હોવું જોઈએ કે તમે ગામના સરપંચ છો. આ તો આજકાલનું છોકરું છે એનું ઉકળતું લોહી છે તે એ જે કરે એ થઈ જાય ભૂલથી પણ તમે ભૂલ કરી છે. બાબુજી ઓમાં એવું થયું છે ને કાઘરાને બેહવા અંધારાને ભાગવા પોણાને મેલવા અને ફુવાને મરી જવા. અલ્યા મેલ્યું પણ વાગ્યા વગર તો માણસ ના મરે કે અને ચોખ્ખે ચોખ્ખું લસ્યું છે કે તમે મર્ડર કરી અને લાશ તો હગે વગે કરી દીધી છે. બાબુજી હા? લાશને એ તો લાશ બીજું બધું જવા દે લાશ ચોકન સામાન બતાવે એ બાબુજી ફસાવાનું કર્યું છે કોને? આપણને ડબ્બામાં ઉતારવાનું કર્યું છે આ તો બધું. આમ તમને કોણ ફસાવે તમે આખા ગામને ફસાવો એવા છો આમ તમને કોણ ફસાવે કયો હાલ હું ફસાઈ ગયો છું પણ જે ફસાવામાં રાજી હતા ને એ અત્યારે શેરી પડ્યા છે મારા ખાઈ પીન. તમને ખબર નહીં આખા તમારા- ગામમાં મારા કોણ શેરી પડ્યું છે. તમે આખા ગામના શેરી પડ્યા છો અને પેલા ફુવાને પટાઈ દીધા એમના એમ તો તમે શેરી પડ્યા છો. અને હું બાબુજી તો કહું છું, ફુવાને જોડ નતું માતું. અને કોઈ વાપરો. કોઈ ઓછા નતા આવા બાબુજી. કેસમાં આયા છો તમે પણ હું તો કઉ છું બે હાથ જોડીને કઉ છું પ્લીઝ જય માતાજી અને જય અંબે એ, તમે વચ્ચે એ, જતા રહો. બાબુજી ફુવા મારતો કારણ જો કહું. મારતો જો સામાન. મારી વાત ઓભળો કારણ ઓભળો તમે હું તમારો આ આશરો આલ્યો ને તો પોલીસ પકડશે ને તો મદદગારમાં મારું નામ આવશે કે ઓય મદદ કરી હતી એટલે એમાં મારા ઉપર એક કલમ લાગે સીધી. આ બધો કેસ રહ્યો ને બાબુજી ખેમલાના સોમલાના હાથમાં તો જીવણી એવાના હાથમાં એ રે બધું ભૂલી જાય ને તો તો અમારે પૈસા આલી દેવું આપડે જે પોત પછી લેવાના છીએ. પણ મહિના છે એનું હું ઓભળો તમે એ ફુવાન મહિના છે ઈવાનો પરિવાર આખો રધડતો થઈ ગયો બધો દુખી થયો ઈવાનો છોકરો રહું બાયડીઓ રહું સોડિયો રહું ઈના નેહાકા કોને લાગે બાબુજી, હું તો- અને હું તમને હોય રાખું તો એવાના નેહાકા મને લાગે કે ના લાગે બાબુજી જો હું તો હોભળો હું એ માફ કરી દઉં પણ ઉપર વાળો તો માફ ના કરે કે અને હું ખેમલા એવાન મનાઈ લઉં પણ પેલા ભગવાન ને કોણ મનાવશે તાને બાબુજી ફુવાના પૈસા આલું ફુવાનો જીવ તો છે તે લાવીને આલું હારું. કે મારા હે કેજો લઈ આવું. ફુવાનો છોકરો એવું કે છે કે 20 લાખ રૂપિયા આલું લે મને સરપંચ નું મર્ડર કરવા દો લેવા છે તમારે 20 લાખ રૂપિયા ના બાબુજી ના ના બાબુજી પૈસેથી માણસ પાછો આવતો હોય તો એને તમને 20 લાખ રૂપિયા આલો તમે મર્ડર કરવા દો એનું હેડો તો હું કરું તમને તો તમને શરમ આપી દો એટલે તમારો ભણ્યો છે એને સમજાવવો પડે કે આવા ડખલા કરે નહીં આમ કોક લડતું હોય તો એને જુદું પડવાનું હોય આવી લડાઈઓ ના કરવાની હોય બાબુજી શરમ જેવું મને શક નહીં. પૈસાનો પાવર હતો પણ હું ઉતરી ગયો છે. એટલે તો હું 2 દાડાથી ગામમાં નહીં જોઉં લોક હું છે હું કે છે કે બાબુજી આ સરપંચ ના આઘાત રહેતા હતા અને પહાણ રહીને મર્ડર કરી નાખ્યું હજી કોઈ બોલવા આયા નહીં કયો બાબુજી ત્રણ દારોથી ખાધું નહીં. બાબુજી તમે 3 દાડાથી ખાધું નહીં પણ હું ગામમાં ઘર મેલીને બહાર નહીં નીકળ્યો જો ચા પડ્યા આમ છીએ જણ પડે બાબુજી. છે કે નહીં બાબુજી. તમને તો શરમ આપી દો શરમ સારું કરવાનું તો આ સુધી ઉજ્યું નહીં તમને અને તોય હું તમારા ટેકામ રહ્યો તોય તમે શેલીવાનનું મર્ડર કર્યું લ્યો શું કરવાનું આમ પેલા ખેમલો ને મને જીબ્બા દેશી ગામમાં બેહવા દેશી કરું હું તને હું એમ કે શું કરું કોઈ પોલીસ રસ્તો પાસે કરો જઈને બાબુજી. કબૂલી લાવો કે મેં કોઈ ફુવાન રસ્તો મર્ડર કર્યું છે ના અમારે પૂરી જે હા 20 વાર સુધી બહાર નહીં નીકળવા દે આમાં મારું એ આમાં મગજ કોઈ રસ્તો નહીં તાને મારું એ મગજ કોમ કરતું નહીં હું કરું કયો બાબુજી ગમે તે કરીને કોઈક રસ્તો કાઢવાનો કશું રસ્તો નહીં ને. બાબુજી પૈસેથી બધું કામ થાય છે પૈસેથી પણ તમે પૈસાની વાત આટલા છોડો. ઊંડા ઉતરો ઊંડા. સરપંચ પૈસેથી કશું ના થાય બાબુજી જો ગામમાં બીજું તો કોઈ ટેકો આલે એવું નહીં બધો બાણ છે અમાર જઈએ તો પોલીસ પાન પકડાઈ દઈશ અમે કરવાનું શું? સારું, બીજી બધી વાત જવા દો મને એક સાચી વાત કહી દો
તમે લાશ ચોકણ હંતાડી બાબુજી અમે લાશ ને નહીં બારી બાબુજી, ફુવાને અજાત માર્યા તો નહીં. એટલું ભાવ અમને ખબર છે પણ બાકી ફુવા મરી ગયા કે જીવ છે તો અમે નહીં ખબર હજી લાશ તમે નહીં બાળી અરે બાબુજી તમારા અંગાથી જુઠ્ઠું બોલું ભગવાન ને શોગનભાઈ અમે હું મારો હાથું નહીં માનતા તમે બાબુજી એના અહીંયા તારા અમે તમારું આચું આખું ગામમાં કોઈ માનતું નહીં હું સહિત ના માનું કયો જજો હંતાઈ જો પેલા છૂટ્યા છે આ બાજુ મને ખબર હતી પણ અરે શેરી શેરી ત્યાં જુઓ ઓછા નહીં અરે શિખર ચોકર હન છે બોર્ડમાં પેલી ખબર પડતી નથી તેમાં મોઢા પડ્યા છો કહું અરે જીવનલાલ હું 2 દાડોથી તો રવાતું જ નહીં કયો અરે શરદી ઉધરો ને તાવ ને એવું થઈ ગયું છે ને તો ઘેરથી નીકળાય એવું જ નહીં નેકળા એવું નહીં ને નેકળતા નહીં એમ કયો ઘેર ગામમાં મોટું દઈશ મર્ડર થઈ ગયું છે ફુવાનું ગુલાબ ફૂ જતા રહે ખબર છે એમાં બધું વાપર્યું મેં પેપર વાંચ્યું કાલે અને સરપંચ નું ભણિયાનું નામ બધું એ જોયું છે પણ તેમાં એવી પરિસ્થિતિ થઈ જાય છે ને તે ઘેરથી નીકળી જ નહીં પણ શકું. બાબુજી ગમો જેનો ઝઘડો હોય તો ફટાઈને આવી જતા આગેવાની કરવાની ઓમ હારી ગમે છે આયા ના તમે આવડો મોટો મર્ડર થઈ ગયું છે આગેવાની નહીં પડતી શોભકા આખું ઘર ફેરી નાખો અલે એ! મને તમારા ઉપર જરાય વિશ્વાસ નહીં આ માણસ ને હાથે હમોલે પૂરો છે અને સરપંચ ની તમારા હંગાત જ મેળાવે છે બીજા કોઈના હંગાત મેળ નહીં આવતો આખા ગામમાં બીજો તો એકેય પગ પહેવા દેવો નહીં એવાનો તમે એકલા જીવાના ધોળ બેધું છો અને તમે જીવન સપોર્ટ કરાવ્યો છો વોર રાખજો બાબુજી જો કોઈ આઘા પાછા પોલમાં પકડો ના ને તો વેળા થતા ગોમ બહાર મેલી દો નાથ બહાર મેલી દો તમને કહી દઉં ખેમા મૂર્છન છે તો ફુવાનું મર્ડર કર્યું છે અને ગોમમાં બીજો તો કોઈ પહેવા નહીં દે પણ તમારો વિશ્વાસ મને નહીં આવતો જરાય ખેમા ભગવાનના મને કશું ખબર નહીં હું તો આવવાનું જ વિચારતો હતો પણ મારું શરીર એવું થઈ ગયું છે ને હેડી હકું એવું જ રહ્યું નહીં એડી હકું એવું શરદી, થયું નહીં તાવ. શરમ આપી દો તમને તો કેમાં ઘરમાં તો કોઈ નહીં જીવણિયા, વર રાખો તો હારા અકણિયા હાથમાં આશરો ના આલતા પાછા. જીવને ઉતારી નાખું છે. ઈ ઈવાના ભેગું તમારે બી ઈવાન સુધી ઠેલી મેલાવશું વર રાખજો ખેમા મોઢું સંભાળીને વાત કર તી ખોડી લીધા જડ્યા સોમા કાકા હા. જો બધી બાજુ હમીરતા તું તાર ફેદી લે કોથળાય છે ખોલીને ફેદી લે ગોમમાં બીજો તો એકય નહીં પહેવા દેતો ને હારે ગોમ એમને તું મેલી ઊંધું ગાલીને પાવર તો કરવા મંડાઈ ગયો છું માણસ ને જોણતો ખરા બાબુજી તમારા ભાઈબંધ હતા એટલે એટલે મારા ભાઈબંધો એટલે હું અંગાત લઈને ફરું લે સમ બીજા કોઈને કહેવા ના જો તમારો વિશ્વાસ ના રખાય ના તમારો વિશ્વાસ રખાય મારો ભાઈ, અમે તો મારો ભાઈ વિશ્વાસ કરી- વગર ના છીએ ના ના કરતા હતા હાથો મોણસ છે ને લઈને ફરતા હતા ને જોયું દોડા દાડા મર્ડર કરી નાખ્યું બોમ્બ ના ફુવાનું એમ નહીં મર્ડર કર્યું તો હું શું કરું ચમ તાણે તમારે પૂછવા તો આવવું પડે ગરદની ઘેર કે ભાઈ હું થયું છે તમે પૂછવા આયા અલ્યા પૂછવા આવતા આવતા હું મરી જાઉં તો તમે- એ તો ખબર પડે છે કે બીજું નહીં કશું નહીં વતાવવાના ને તાપવાના જુદા છે મને બધી ખબર પડે છે તમે પોલમાં જ છો હા પોલમાં શું તારે જે થાય કરી લે બાબુજી કરી લે તારાથી જે થાય જો બાબુજી આ મર્ડર કેસમાં તમે હાથમાં આયા ને તો વડિયા ગધાડા ઉપર બી હારી અને ગોમમાં વરઘોડું કાઢે વાર રાખજો અને હું તો 20 નહીં 40 વર્ષની સજા પડાવવાની છે અને જો તમે હાથમાં આયા ને હંગાતી મદદ રૂપમાં તો તમારે 20 વર્ષની હંગાતી પડાવે વાર એટલે રાખજો કેમલા તારા બાપની સત્તા છે તું આટલો બધો પાવર કરી રહ્યો છે ફુવાનો. આ સજા તારા આલવાની છે હા અને મેં મર્ડર કર્યું છે પેલા મહેમાન કતી તારાથી આયા શેચો પાપડ ભાગતો બીજો નહીં તું કોઈ મારા અંગાત ખોટી માથાકૂટ કરે છે અરે, તો પૂછવા જેમ નહીં આયા તાને ખેમાં અલ્યા કોઈ હું નહીં. કહું તો શું કઈ કઈ મરી ગયો કે હું બીમાર છું 2 દાડોથી આ બોલો તો છો આ ખોટા કરી નહીં તો ચલો, બીમાર નહીં જે પાવરથી કાકા એટલે તમે આ આઈન હોય દબાવવાની વાત કરો એટલે હું બોલ્યા આગળ હોય વભડી રહું કશો વાંધો નહીં કેટલા ધાડા જીવણિયા. હા? આવશે ને હજી તો મને લાવી વિશ્વાસ મેલે નહીં આવતો. તેમાં ધોળા વભડી લે. ધાડા મોહમાની ગાડી વાટ જોઈને જ બેહી રહી છે એક વાત કોણ ખોલીને સાંભળી લે બીવરાઓ એ ઘર બીજો બાબુ શંકર નું નહીં પાછો બીવરાવાની વાત જ નહીં હોમો તો જો મને ગામમાં બીજો શું પોલણ લાગતું નહીં તમારા ઘેર જ છે અને એનો કાલિયો આખા ગામમાં શું કોઈના ઘેર બેસતો નહીં ને ઉઠતો તું નહીં તારા ઘર પડ્યું ફેદી લે અને જે સજા આલવે તું તાર લઈ જા અને તાર જે મહી નાખો હોય તો મહી નાખજે જા ખૂણે ખૂણો ફેરી નાખો વાયકણ મેં હાથવી નાખ્યા છે યુવાન જોણે ભણા જોજે આ ખેમલો ને ખાઈ પીને તારા મામાના શેરી નહીં પડે હું ના બોલા પણ રીત તો એવી આ છે કે ખેમલાનું થઈ પડું બોલશો ને કોઈ જોવા છું તો હમણાં. પણ ગમે તે હું કરશો હમણાં? કઈ જતા રહે ને એટલે હાસવીને જતા રહીએ ને જો બાબુજી કહી દે ને તો આપણા પટ્ટા અરે તૂટી વા- વાતો કરવાની છે કે હોંતાઈ રહેવાનું છે. ભણા દુઃખ જબરજસ્ત આવીશ તારા મામા દુઃખ જબરજસ્ત આવીશ હંતાવાના દાડા આવી જશે આ શિખર ચોકણ હંતાઈ ગયો એ ખબર પડતી નહીં હો એ વાત તો જોયું પણ હોય જોવાનું રહી જાય છે
ચાલતો નહીં મેલો. હા, કશું દેખાતું નહીં. અંધારી કોટડી છે. આ શિખર શોખણ હંતાઈ ગયા બે જણા. અરે આ શોખણ મૂંઢું ગાલ્યો. કોનો નામનો કોડો છે, કો તો ભમરી બમરી કોક ગમે તે કર્યું ખરા. હા, આ ફોન હોકતો હોકતો હમણાં હાલ મારા હમણાં હોજી જોત મૂંઢું ને. પણ આ જીવણીઓ રે ને એ નોરિયાઈ જેવો છે. જો તે પોઢો ગાલી દેશે એવી ઓપરેશન નાક ઉપર ને હોણસી બરોબર. લાલ બરોબર ગોળ થઈ છે. ગયું છે. બોલો. અમુ બીજો ના આવે તાને કે જોઈને આવ્યો બધા ચોમલા બધા જોઈને આવ્યો. પણ પેલું છે ને ઈકન જોવાનું બાકી ના હોય તો જોતા જ હું પેલબા જોઈને આવું એટલે આ હોમ ની પેલી બારી દેખાય ને ઈકન જોતો આવું. હા, જોતા ગમે તે પહેરી જાય છે પણ હોગ્યા ગન તો મેલવાના નહીં. જો દી સજા નહીં પડે જો દી મને શાંતિ નહીં થાય. પણ આ જતા રહે એવું નહીં લાગતું. જો દી ઓન નહીં પકડું તો દી મને શાંતિ નહીં થાય. ઓહો હો હો મોય તો અંધારું ઘોડ છે જીવને મને હું જોવા મોકલ્યો છે. કોઈ દેખાતું નહીં. કોઈના બાપનું બુજાનું જોવા મોકલ્યો હો. ઓય તો ઊંડો કોઈ સમય કોઈ સર તો નહીં. બીજો ભણાઈ ગયો. આ જીવન જો તો બોડો ગલાવે છે શિખર મોય શિખર ભમરી છે કોઈ એ ખબર પડતી નહીં. આ પુંજા વાળો જોજે જોતે સેવો પોઢો ગાલે છે ખાઈ પી છે નહીં પડે તારા મામાની પેલો મુસાણ તો એ આવશે ભણા રિહાવશો ને બુડું પોળી નાખું પણ આમાં એક મર્ડર કર્યું છે એમાં જ ભરાઈ રહ્યું છે એમાં. હાલ બોલશો ને હાલ બોલશો જ નહીં. ભણા જતા રહે ને એટલે કોઈ પુણે રહો. જીવણી હડે તો આપણે આપણા રીતે રસ્તો કાઢી દેવું લે. લેહડો અને ખેમા એક વાત કહી દઉં, દમ દાટી હાલવા આવતા હોય ને તો નહીં આવવાનું, પ્રેમથી કહેવા આવતા હોય તો આવવાનું. બાબુજી આ મર્ડર કેસમાં લગી રે તમારું નામ ગવાનું ને તો કેમાં મૂર્તન જેવો બીજો માણસ નહીં મળે તમને. અલ્યા નોમ આવે ને તો તારાથી જે થાય કરી લેવાનું, બાકી ખોટી દમ દાટી હાલવા ના આવતો. કશો તને નહીં તો હા. નહીં દાદાગીરી કેમ કરો છો આટલી બધી? તમારો ભાઈબંધ છે એટલે મર્ડર કરી નાખ્યું છે ને. અલ્યા એને જે સજા થઈ હોય થાય, એમાં મારા શું લેવા દેવા? 45 વર્ષની પડાવી દો વર રાખો. તારા બાપની તાકાત હોય તો 100 વર્ષની પડાવજે કા. હું કહું છું અમિયા ભૂલી જજો ગમવા નહીં આવું પટી ગયું. રોમ રમી ગયો એવો ના શોમા કાકા. હા, આયેલા તો નહીં લાગતા. ઈ નાખું ગસ ગસ કરો છો બે જણા. લોખંડ નું કોઈ વસ્તુ છે તા પર ચમ હોજો ના કોઈ કે ગમે તે મને કોક કહી રહ્યું. જો એ તને બારીમાં બોલું બમરી કહી રહ્યો ને એવું લાગે ખેમા. શોમા કાકા નાક તો કાળા ભટાઈ જેવું થઈ ગયું છે. ખેમા મારે સા કોટો દેજી જીવણીએ તારે મને બમરી કહી મૂર્ખા તારા મને કેવું ના પડે કે વકન બમરી નું મત છે કે મત છે ગમે તે ના કેવું પડે. અલે મને કરું લેવા મોકલવો ચોકન. પડે જીવણિયા લે રહોરાની બારીએ તિમતી પોડું ગાલી લીધું. ઓહો તો મેં પોડું એમ જ ગાલી લીધું. મને એથી જ કરી બમરી એથી જ કરી મને ખેમા. એ શોમા કાકા એ જીવણીયા આ બમરી ને કેરી બાબુજી ના રહોડામાં ઓહ હમી રીતના જોઈએ તો ખરા નખો જો તમને હંગાથું કરવા લાવે તો શોમા કાકા તમાર બે જણા મગજ ફરી ગયો છે કહું ખબર પડે છે કે નહીં પડતી. રહોડું હોય અને ધુવાળો થતો હોય ઈ કયો ભમરીઓ રે ખરી? હા રોજ રહોડું થતું હોય રહોડામાં ભમરીઓ રે ખરી? મને ના રે અને મને લાગે છે હા, કર્યું. એ, નહીં મરી જતો હા કાક મને લાગે છે શોમા કાકા મોનો ના મોનો કોકરી આમ કરી નાક દબાયું હોય ને એવું લાગે છે. હરખી તપાસ કરો મને વેમ લાગે છે. જલ્દી દોડો જલ્દી દોડો શોમા કાકા દોડો. આ પાછું વાવાઝોડું છે માયું. કમ્પ્લેટ રહોડું આખું ચેક કરી લ્યો. એ ખેમા હું થયું પાછું? બાબુજી એક વસ્તુ ભૂલી જાય છીએ. હું ભૂલી ગયા પાછા તમે? આવી રીતના તપાસ કરો ચારો સડકો અલ્યા હું સલ્યા તમે મારા ઘરમાં સમ ફેદવા ફરી વળ્યા છો. બરોબર તપાસ કરી લ્યો. તમને થોડો વિશ્વાસ નહીં આવતો, વિશ્વાસ વગરનો કોઈનો વિશ્વાસ ના રાખે. અધૂર્યો. બાબુજી તમારા રહોડામાંથી આ બે જણાની નાક ઉપર ભમરીઓ કઈડી છે અને મને તો શું લાગતી નહીં ભમરીઓ. અલ્યા ભમર્યો નહીં, અરે. હું આવડા નાવડા ઉંદેડા પડે છે અને બે તો કાળા મન્યાળા છે. કાળા બે ખેમા જોઈને મને આ ડૂચો નહીં પડે ઝેર તો નહીં છે ને ઉંદેરાનું. બે કાળા મન્યાળા છે મોટા ને મોટા. હલો હલો શું લે જોઈને વિચારીને ફરો તમે. એ ખેમા અને તમે વિચાર કરો ઈવાય મર્ડર કર્યું હોય ઈવન મારા ઘેર હું પહેવા દઉં? ના બાબુજી ગામમાં બીજું તો કોઈ નહીં પહેવા દેવું. આ તો તમારી આશાઈ કદાચ હોય ઘુમડી મારી દો તો ખેમા ભાઈબંધ છો એટલે. પાતાળમાં પહેરી દઉં તો હું મેલવાનો તો નહીં. એક વાત સમજી લે,
એ રે આખા ગામના આરોપી છે એટલે મારા આરોપી કહેવાય એટલે હું એને ગમે તે ભાળ્યો ને 2 જણોને સમાચાર કરી દેજો મને. તને નહીં તું કોઈ મારો સાહેબ નહીં મને કરી દેજો. અમારા ફુવાનું મદદ કર્યો સોરાના તો નહીં ઓવા. હવે જીવણિયા બાબુજી કહી દેજો પાછા ભેગા થાય એટલા પહેરી ગયો તા ના રહ્યો. એ ખબર પડતી નહીં કોઈ કાળો કાળો ઢેલો થઈ ગયો છે મારા કાકા. મને યારું નહીં મોય તો કીધું. બમરીએ નહીં મોય મન્યાળોય નહીં કે મન્યાળીએ મુંડેરો હોય નહીં. પછી. આ બાબુ આપણો બધાને બનાવે છે. હા હોય 100% કોક ના કોક તો લોચો હતો જ. આમ હું હતો એ મને નહીં ખબર. તો જીવાની હો રાખવી પડે હું એમ કેમ છું હું એટલે તો કહું છું લ્યા કે ખાવા પીવાનું મેલી ગયો. જીવણિયા, વિશ્વાસ રાખશો નહીં હો. ફુવાના આરોગ્ય કરવા માટે રાત દાડો એક કરી નાખો. આજ તો નહીં હું મજૂરી કરશો ને તાને મેળ પડશે. ને કારો ગળીમાં છેતરાયો નહીં પાછો. ગમે તે કઈ કાલ હોઈ ગયો પણ આજ નહીં હું. જાગતા રહો જાગતા રહો. આખી રાત જાગવું છે ને. જાગવાનું રાત દાડો ઊંઘવાનું નહીં હમુરદું ખોળ્યા વગર મેલવા નહીં જવાનું આ 3 જણા ખરા મનથી બાપડાના પાછળ પડી જશે સરપંચના પણ એ કોઈ ઓછા નહીં એમ મર્ડર કરીને આયા છે એટલે આના છોડ અને પાછા હોવાનું છે ખબર છે હોગતા તા શેડું નાથમાં આવ્યું છે નેડ્યું એટલે ઓન સજા પડાયા ગન તો મેલવાના નહીં પોલીસ ના જોડે પકડાયા ગન છોડવાના તો નહીં ગમે તે કરીને વાથી મારે ભગાવવા પડતી હોત સરપંચ જલ્દી જતા રે બાબુજી નેકળજો તમે જતા રે કેજો જતા રહ્યા તમે નેકળો જલ્દી જલ્દી ફટાફટ મારું લોહી પી જશે આ ખેમલો ને લોહી પી જશે બાબુજી ગમે તે રસ્તે બચાવવાનું કરજો તમે જોજો અમારે શું જવું તમે વધી જજો કોક કરીએ છે કોક રસ્તો બાબુજી ગમે તે કઈ રસ્તો કાઢજો હો. તમે હાલ થોડા દાડા કોઈના હાથમાં ના આવતા ને કે મરી જાઓ ખોટા આ તો મી તમને બચાયા કારણ હું ખબર છે કે થોડું ઘણું સાચું તો લાગે છે તમારા હાથમાં લાશ તમે હંતાડી તો નહીં ને બાબુજી લાશ અમે નહીં બારી બસ તને એક કામ કરો હાલ તમે ફરતા રહો અને પોલીસ ના હાથમાં તો આવતા જ ના ને કે સાબિત કરવામાં જિંદગી જતી રહે અને સજા ભોગવવી પડશે મોત છે મોત આ ખોટું કરીએ એટલે આ ભોગવવું પડે હું કા લડાઈ ઝઘડા કરવા પડે અને 2-4 લાફા મેલ્યા તો ચાલે ભોડામ લાકડીઓ તો તાર ના મેલોય કોઈને બચી જાય એટલે બસ એમ